નમસ્કાર મિત્રો, આજે આ રાજાએ અને એના સેનાપતિએ મળી અને પહેલાં તો આ ગાંગીના બાબાને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પણ ગાંગીના બાબાનું ત્યાં શવ મળ્યું નહીં. તેથી હવે તેમને એમ થઈ ગયું કે બાબા હાજર નથી આ કબીલામાં અને લાગે છે કે જંગલ છોડીને ભાગી ગયા છે. તો એનો ઉપયોગ કરીને આપણે આ 50-50 કબીલાના સરદારોને મારી નાખીએ અને પછી તેઓ આ 50 કબીલાના સરદારો જ્યાં સભા ભરીને બેઠા હતા ત્યાં આવે છે અને ત્યાં આવીને આ રાજા એટલું જ કહે છે કે હે 50 સરદારો, આજે તમારે જેટલું હસવું હોય એટલું હસી લો. આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે, કેમ કે આજે તમારું મોત આવ્યું છે. ત્યાં તો મહાસરદાર કહેવા લાગ્યા કે મહારાજ, શું વાત કરો છો? તમે તો અમારી સાથે મિત્રતા કરી છે. કે અમે તમારી સાથે મિત્રતા નથી કરી. અમારે તો આ કબીલામાં આવવું હતું અને આ જંગલને તપાસ કરવી હતી કે અહીંયા કેટલા માણસો છે અને આ જંગલમાં કેવી રીતે યુદ્ધ કરી શકાય. અને અમે તમારા બાબાને તો મારી નાખ્યા છે ને હવે તમારો વારો છે. ત્યાં તો આ બાજુ મહાસરદાર સરદારોને કહેવા લાગ્યા કે હા, ગાંગીના બાબા ઘણા સમયથી દેખાતા નથી. લાગે છે કે સાચે જ આ રાજાએ દગો કરીને મારી નાખ્યા છે. ત્યાં તો રાજા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે તમને ચારેય બાજુથી ઘેરી લીધા છે. હવે આખોય કબીલો અને બધા જ સરદારો, બોલો હવે આ જંગલ છોડીને ભાગવું છે કે પછી મોતને વાલું કરવું છે? ત્યાં તો મહાસરદાર 3 તાળી પાડે છે અને 3 તાળીઓ પાડતા ને ત્યાં તો એમના જે સૌથી જાબાજ અને બહાદુર સિપાહીઓ કે જે ઝેરવાળા તીર લઈ અને 50-100ની ટુકડીમાં ત્યાં આવીને હાજર થતા. પણ આજે જ્યારે આ મહાસરદારે 3 તાળી પાડીને ત્યાં તો સિપાહીઓ હાજર તો થયા, પણ હાજર થયા પછી કહેવા લાગ્યા કે મહાસરદાર ગજબ થઈ ગયો છે. અમારા ધનુષ નથી મળતા અને ઝેરવાળા એક પણ તીર હાજર નથી. ખબર નહીં બધા જ તીર કોણ ચોરી ગયું છે. પણ ત્યાં તો આટલા શબ્દો સાંભળી અને સેનાપતિ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને હસતા હસતા કહે છે કે હે મહાસરદાર, અમે અહીંયા હોય તો પછી અમારા સિવાય તમારા તીર કોણ ચોરી જાય? અરે અમે રાત્રે તમારા બધા જ હથિયારો ચોરી લીધા છે અને ચોરી અને એને સળગાવી દીધા છે. તમારી પાસે એક પણ હથિયાર હવે વધ્યું નથી. બોલો હવે તમને કોણ બચાવશે? અને બોલો હવે આ જંગલ છોડીને ચાલ્યું જવું છે કે પછી અહીંયા મોતને ઘાટ ઉતરી જવું છે? ત્યાં તો 50-50 સરદાર બોલ્યા કે અમે અહીંયા જન્મ્યા છીએ અને આ જંગલમાં અમે પાપા પગલી ભરીને મોટા થયા છીએ. આ જંગલ સિવાય બીજી કોઈ દુનિયા અમે જોઈ નથી. પણ તમે અમારી સાથે દગો કર્યો છે ને, તો હવે તમે અમને મારવા માગતા હોય તો મારી નાખો, બાકી આ જંગલમાંથી એક ડગલું એ અમે ખસવાના નથી. અને ત્યારે આ બાજુ રાજાએ હુકમ કર્યો અને હુકમ કરતાની સાથે 50 સિપાહીઓ કે જે તલવાર લઈ અને આવે છે અને જે આ બાજુ લાઇનસર જે 50 કબીલાના સરદારો બેઠા હતા તેમની ગરદન પાસે આવી અને હવે તલવારને બહાર કાઢી અને બાવડામાં બળ હોય એટલી તાકાતથી તલવાર ઊંચી કરી. હવે આ 50-50 કબીલાના સરદારોના જ્યારે માથા ધડથી જુદા કરવાની વેળા આવીને ત્યારે ગાંગીના બાબા પેલા ઝૂંપડામાંથી ચાલતા ચાલતા ત્યાં સભામાં આવે છે અને પોતે એક સંન્યાસીનો વેશ ધારણ કરેલો છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે રોકાઈ જાઓ મહારાજ, તમે એમ કહો છો ને કે આ કબીલામાં હવે કોઈ એક પણ હથિયાર વધ્યું નથી, પણ હું તમને કહું છું કે આ 50 સરદાર અને મહાસરદારનું હજુ એક હથિયાર અહીંયા મોજૂદ છે. ત્યારે સેનાપતિ કહે છે કે કયું હથિયાર? કે આ તમારી સામે ઊભું ને એ જ હથિયાર છે અને એ એક જ હથિયાર તમારા માટે કાફી છે. અને આ 50 સરદારોનો જો વાળ વાંકો થવા દઉં ને તો હું ગાંગીનો બાબા મટી જાઉં. ત્યારે આ બાજુ બધા સરદાર અને મહાસરદારના હોશ ઉડી ગયા ને કહે છે કે આ ક્યાં ગાંગીના બાબા છે? અરે આ તો કોઈક બીજા જ છે. પણ ત્યાં તો પેલો રાજા કહે છે કે આપણે આ સંન્યાસીની વાતમાં આવવાનું નથી. તમે આ 50-50 સરદારના માથા ધડથી જુદા કરી નાખો અને બીજી વાત પછી. અને ત્યાં તો આ 50 સિપાહીઓ જ્યારે પોતાની તલવાર આકાશમાં ઊંચી કરીને જેવી આ 50-50 સિપાહીઓના ઉપર ઘા કરવા ગયા ને ત્યાં તો એ તલવાર હજુ તો ગરદન પાસે આવે છે. અને ત્યાં સુધીમાં તો ગાંગીના બાબાએ પોતાની કામરૂ દેશની એક વિદ્યાનો પ્રયોગ કર્યો અને પછી પોતાના હાથમાં જે કળશ હતો એમાં થોડુંક પાણી લીધું અને આ 50-50 સિપાહીઓની સામે છાંટ્યું. અને જેવું આ પાણી 50-50 સિપાહીઓની સામું છોટ્યું ને એની સાથે
આ તલવાર હતી ને એ ગરદન સામે આવતાની સાથે ચોંટી જાય છે અને એ 50 સિપાહીઓને આજે ગાંગીના બાબાએ મૂર્તિ બનાવી દીધા, પણ આ બાજુ હજુ રાજાને વિશ્વાસ નથી આવ્યો એટલે તે કહે છે કે સિપાહીઓ તમે ચોંટી કેમ ગયા છો? અરે મારો હુકમ છે કે એક જ વારમાં તમે આ 50 સરદારના માથા ધડથી જુદા કરી નાખો. તો પણ સિપાહીઓ તો હલતા નથી, ત્યાંના ત્યાં મૂર્તિની જેમ ચોટેલા ઊભા છે. ત્યારે રાજાને ગુસ્સો આવ્યો ને સેનાપતિને કહે છે કે સેનાપતિ કેવી ટુકડી અહીંયા લઈને આવ્યો છે? અરે આમને કહો કે એમના માથા ધડથી જુદા કરે. ત્યારે સેનાપતિ કહે છે કે ઊભા રહો મહારાજ, હું એમની પાસે જઉં છું ને એમને બરાબર સબક શીખવાડું છું. આમ કહી અને પછી સેનાપતિ આ સિપાહીઓની પાસે જાય છે અને એમના ખભે જ્યારે હાથ મૂકે છે ત્યાં તો સેનાપતિને પણ એવું લાગ્યું કે જાણે તેણે કોઈ પથ્થર ઉપર હાથ રાખ્યો હોય. પછી તે તલવાર હલાવવાની કોશિશ કરે છે તો તલવાર પણ ચોંટી ગઈ છે અને પછી તેણે બીજા સિપાહીને તપાસ કર્યો, ત્રીજાને તપાસ કર્યો. આમ કરતાં કરતાં ઘણા સિપાહીઓને તપાસ કર્યા પછી તે કહે છે કે મહારાજ આમાં સિપાહીઓનો કાંઈ વાંક નથી, આપણા બધા જ 50 સિપાહીઓ તલવાર સાથે ચોંટી ગયા છે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાજુ મહારાજના હોશ ઉડી ગયા અને આ બાજુ સંન્યાસી જે બાબા છે તેઓ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે હે રાજન, મેં તને કહ્યું હતું ને કે હજુ આ કબીલાનું એક અસ્ત્ર બેઠું છે અને એ અસ્ત્ર અહીંયા હાજર હોય ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ 50 સરદારોનો વાળ વાંકો થવા દે. અને પછી તો બાબા કહે છે કે હે સરદારો અહીંયા મારી પાછળ આવી જાઓ, અરે કોઈની તાકાત નથી કે તમારા ઉપર તેઓ પ્રહાર કરી શકે. ત્યારે 50 સરદારો ઊભા થઈ અને આ બાજુ જે મહાસરદાર હતા એ પણ સાથે મળી અને આ બાજુ બાબાની પાછળ આવીને ઊભા રહી ગયા. પછી મહાસરદાર કહે છે કે બાબા તમે કોણ છો? અને ગાંગીના બાબા તો બીજા હતા, તો પછી તમે એમ કેમ કહો છો કે હું ગાંગીનો બાબા છું? ત્યારે આ બાજુ બાબા ખડખડ દાંત કાઢીને હસે છે ને કહે છે કે મહાસરદાર તમે હજુ મારી શક્તિઓથી અજાણ છો, હમણાં જ તમને બધું સમજાઈ જશે, ખાલી તમે ઊભા અહીંયા આ તમાશો જોતા રહો. આમ કહીને બાબા 4-5 ડગલા આગળ આવીને રાજાને કહે છે કે રાજન આ તો ખાલી તારા 50 સિપાહીઓ અને એમની તલવારો ચોંટાડી છે. હવે હજુ કહું છું કે સુધરી જાય તો સારું છે, નહીતર તારી 1 લાખ સિપાહીઓનું જે સૈન્ય છે ને એને આ જ રીતે જંગલમાં એવી રીતે ચોંટાડી દઈશ ને કે તેઓ જીવનભર આમને આમ ચોંટેલા રહેશે, જંગલમાંથી બહાર નીકળવાની પણ હિંમત નહીં કરે. ત્યાં તો રાજા કહે છે કે બહેરૂપિયા તું છે કોણ અને આમ સંન્યાસીનો વેશ ધારણ કરીને આવ્યો છે? તો સાચે સાચું બોલ કે તું કોણ છે? ત્યારે બાબા કહે છે કે તારે મારું અસલી રૂપ જોવું જ છે ને રાજન? કે હા જોવું છે, બતાડ તારું અસલી રૂપ. અને ત્યારે ગાંગીના બાબા પોતે ચમત્કાર રચે છે અને હવે તેઓ પાછા પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે. અને જેવા અસલી સ્વરૂપમાં આવી ગયા ને એની સાથે તો આ બાજુ રાજાના હોશ ઉડી ગયા, સેનાપતિ પણ ચોંકી ગયો અને આ બાજુ 50 સરદારને મહાસરદાર પણ હલી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે બાબા તમે આમ આ રીતે એક સંન્યાસીના વેશમાં હતા. ત્યારે બાબા કહે છે કે હા સરદારો, હું વેશ પલટો કરી શકું છું અને મેં વેશ પલટો એટલા માટે કર્યો હતો કે જ્યારે પહેલી વાર આ રાજાએ મિત્રતાની વાત કરી હતી ને ત્યારે જ હું એની દાનતને સમજી ગયો હતો કે આ આપણને જંગલમાં કબીલામાં પહોંચતાની સાથે જ તે આપણી સાથે દગો કરવાનો છે અને એમણે મને મારી નાખવાનો પ્રયત્ન તો કર્યો હતો પણ હું બચી ગયો છું. ત્યાં તો સેનાપતિ આવીને કહેવા લાગ્યો કે તમારા ઉપર અમે એટલા બધા ગાદલાઓનો ઢગલો કરી નાખ્યો હતો અને પછી જ્યારે તેને લેવામાં આવ્યો તો એના નીચે તમે હતા જ નહીં, તો પછી તમે ત્યાંથી નીકળ્યા કેવી રીતે? ત્યારે બાબા હસતા હસતા કહે છે કે હું નીચે જમીનમાં સુરંગ બનાવીને નીકળી ગયો હતો અને હું બધું જ કરી શકું છું. ત્યારે સેનાપતિ કહે છે કે મને એ વાત ખબર ના પડી કે તમે આમ વેશ પલટો કેવી રીતે કર્યો, એ મને સમજાવો તો. ત્યારે બાબા કહે છે કે દુશ્મનને બધી જ વાત કહેવી જરૂરી નથી, હવે તમારે શું કરવું છે બોલો.
ત્યાં તો મહારાજ કહે છે કે આમ પણ તમે છો હવે 1000 જેટલા માનવીઓ અને અમારી પાસે લાખોની સંખ્યામાં સિપાહીઓ છે અને હવે યુદ્ધ તો થવાનું જ છે। આમ કહીને રાજાએ સેનાપતિને હુકમ કર્યો, આપણી પાસે જે 1 લાખ સિપાહીઓનું જે સૈન્ય છે ને એને હુકમ કરો કે તેઓ આ કબીલાઓને વેર વિખેર કરી નાખે અને જે 50 કબીલાઓ છે ને એ બધાને તેઓ બાળીને ભસ્મ કરી નાખે। હવે આ જંગલને બાળી નાખવાનું છે, અહીંયા કાંઈ વધવું ના જોઈએ। આમ કહીને સેનાપતિએ બધા જ સિપાહીઓને હુકમ કર્યો ને સિપાહીઓ ત્યાં આજુબાજુના કબીલાઓ સામે દોડવા લાગ્યા। અમુક સિપાહીઓ તો આ જ કબીલા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને આ બધી ઘટના થવા લાગી। ત્યારે હવે આ 50 સરદારો બાબાને કહેવા લાગ્યા કે બાબા હવે શું કરીશું? અને આ બધા માણસો તો હવે એકી હારે યુદ્ધે ચડ્યા છે અને બધા જ કબીલાઓ તેઓ વેર વિખેર કરી નાખશે। ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હું હમણાં જ કંઈક તોડ કરું છું। આમ કહીને ગાંગીના બાબા એક વિશાળ બાજનું સ્વરૂપ ધારણ કરે છે અને પોતાનું કદ મોટું મોટું કરતા રહે છે અને પછી એમનું એટલું મોટું વિશાળ કદ બની ગયું કે હવે આ જે માણસો હતા ને તેઓ પણ એમની સામું નાના નાના દેખાઈ રહ્યા હતા। પછી બાબા કહે છે કે હે રાજન, હજી તને કહું છું કે તું તારા સિપાહીઓને રોકી લે, નહીતર હું તને એવી જગ્યાએ પહોંચાડી દઈશ ને કે ત્યાંથી તારે પાછું આવવું એ કદાચ તારા જીવનમાં સપનું બની જશે। અને રાજા માનતો નથી ને પછી આ પક્ષી બનેલા બાબાએ આ રાજાને બંને ખભેથી પકડી અને ઉંચક્યા અને ઊંચા કરી અને હવામાં લઈને ઉડવા લાગ્યા। ઉડતા ઉડતા એક જ વાત કહેતા જાય છે કે હે સેનાપતિ, જો મારા આ 50 કબીલામાંથી જો એક પણ ઝૂંપડું સળગ્યું ને તો એમ સમજી લેજે કે આ રાજાને હું જીવતો સળગાવી દઈશ અને મારા આ 50 કબીલાના માણસોમાં જો એક પણ માણસનું લોહી નીકળ્યું ને તો એમ સમજી લેજે કે આ રાજાના હું નાના નાના ટુકડા કરી નાખીશ। આમ કહીને બાબા જ્યારે જંગલની ઉપર થઈ આ રાજાને લઈને ઉડ્યા ને ત્યારે રાજા રાડો પાડે છે કે મારા બધા જ સિપાહીઓ રોકાઈ જાઓ, મારો હુકમ છે કોઈ એક પણ માણસને મારતા નહીં, એક પણ ઝૂંપડું સળગાવતા નહીં। એમ છતાં ગુસ્સે ભરાયેલા બાબા તો આ રાજાને પોતાના ખભેથી પકડીને ઉપાડીને જંગલમાંથી લઈને નીકળી જાય છે અને હવે વધ્યો છે સેનાપતિ અને સેનાપતિને આ 50 સરદારો ઘેરી લે છે અને કહે છે કે દુષ્ટ, તે અમારી સાથે મિત્રતા કરી, અરે અમે આ જંગલમાં રહેનારા જંગલી માણસો છીએ, એમ છતાં અમે વચનના પાકા છીએ અને અમે તો સાચે જ તમારી સાથે મિત્રતા કરવા આવ્યા હતા, નહીતર તે તારી નજરોની સામે જોયું ને કે અમારી પાસે ખાલી અમારા બાબા જ એટલા શક્તિશાળી છે ને કે તમારા લાખોના સૈનિકોને એક જ ક્ષણભર વારમાં મોતને ઘાટ ઉતારી શકે છે, પણ અમે તમને સમજાવ્યા અને તમે સમજ્યા નહીં, હવે બોલો તમારે કેવા મોતે મરવું છે। ત્યારે સેનાપતિએ હુકમ કર્યો અને તેના બધા જ સિપાહીઓ રોકાઈ જાય છે અને રોકાઈ ગયા પછી બધા સિપાહીઓએ હથિયાર મૂકી દીધા છે ને ઢીંચણે પડી અને આ 50 સરદારને મહાસરદારની સામું હાથ જોડીને બેઠા છે કે અમારા રાજન અમને પાછા આપી દો, અમે અમારા રાજા વગર નહીં જીવી શકીએ। ત્યારે મહાસરદાર કહે છે તમારા રાજાનું અમારા બાબાએ અપહરણ કર્યું છે, હવે તમારે આ જંગલને વેર વિખેર કરવું હોય તો કરી દો, અમે તમને ના નહીં પાડીએ। ત્યાં તો આ બાજુ સેનાપતિ પણ ઢીંચણે પડી ગયો ને હાથ જોડીને કહે છે કે બાબાને પાછા બોલાવો, અરે અમે અમારા મહારાજને લઈ અને અહીંયાથી ચાલ્યા જશું અને ક્યારેય આ જંગલ સામું જોવાની હિંમત પણ નહીં કરીએ, પણ સુરક્ષિત રીતે અમારા મહારાજ અમને સોંપી દો। અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।